નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 માં ઇંગ્લિશ વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે 50 ગુણની, તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો મિત્રો આપણું જે પેપર છે તે કુલ અહીંયા 50 ગુણનું આવનાર છે અને 2 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે સૌપ્રથમ આપણે સેક્શન નંબર એ થી શરૂઆત કરીશું। અહીંયા તમને સેક્શન નંબર એ ની અંદર 9 ગુણનું પૂછાવાનું છે। મિત્રો અહીંયા રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તમને ફકરો આપેલો છે અને એની નીચે 2 પ્રશ્નો આપેલા છે। ફકરાને મિત્રો આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી નીચે આપેલા પ્રશ્નોને વાંચી અને પછી ઉપરના ફકરામાંથી જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ? તો અહીંયા તમારે મિત્રો સૌપ્રથમ શું કરવાનું છે? તો ખાસ કરીને આ પ્રશ્નને વાંચ્યો છે એનો જવાબ તમને અહીંયા મળી જશે, પરંતુ તમારે જવાબ જોયા પહેલાં તમારી જાતે એકવાર મિત્રો તમારો કોન્ફિડન્સ જાળવવા માટે, કોન્ફિડન્સ વધારવા માટે તમે આ જે ફકરામાંથી એકવાર જવાબ શોધી લો અને જવાબ શોધ્યા પછી તમારો જે જવાબ મળે છે એ અને આપણો જે જવાબ આપેલો છે એની સાથે મેચ કરો અને તમારો જવાબ સાચો છે તો તમે વધારે કોન્ફિડન્સથી આગળ વધો અને તમે આવી રીતે તૈયારી કરો। તો મિત્રો તમને તમારે ધોરણ 10ની અંદર જ્યારે તમે આવશો ત્યારે પણ આવા ફકરાવાળા પ્રશ્નો પૂછાતા હોય છે, તેમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। એવી રીતે મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે એનો જવાબ આપી દીધો છે, પરંતુ તમારે આ ફકરામાંથી શોધીને પહેલાં લખવાના છે અને પછી તમારા જવાબને મેચ કરો। તમે કેટલા સાચા છો, કેટલો તમારામાં કોન્ફિડન્સ આવે છે એ વધારવા માટે આ જરૂરી છે। એવી રીતે મિત્રો ફકરા નંબર 2 છે તેની નીચે પણ 2 પ્રશ્ન આપેલા છે। ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને ફકરાની નીચેના પ્રશ્નોને આપણે ઉપરના ફકરામાંથી શોધી અને લખ્યા પછી આની સાથે મિત્રો તમને જવાબ આપેલા છે તેની સાથે મેચ કરો, તમારો કોન્ફિડન્સ વધારો। એવી રીતે મિત્રો ત્રીજો ફકરો છે। ત્રીજા ફકરાની અંદર પણ તમને 2 પ્રશ્ન આપેલા છે। ખાસ કરીને મિત્રો પહેલાં તમારા પ્રશ્નોના જવાબ તમે ઉપરના ફકરામાંથી શોધવાનો પ્રયત્ન કરો અને પછી નીચેના પ્રશ્નો છે એને જવાબ છે એ તમે જોઈ શકો છો। એના પછી મિત્રો આગળ વાત કરીશું। અહીંયા તમને આપેલું છે કે યુઝ ધ સેડ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ, બરાબર, મીનિંગફુલી। તો અહીંયા મિત્રો જે તમને આપેલો છે એની મીનિંગ તમારે શોધી અને સેન્ટેન્સ વાક્ય ફરતે લખવાનું છે। તો એવી રીતે તમને 2 મિત્રો શબ્દ આપેલા છે અને એનો મીનિંગ્સ તમારે લખવાનો છે, ફૂલ મીનિંગ, બરાબર। હવે એના પછી મિત્રો સેક્શન બી ની વાત કરીશું। સેક્શન બી ની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ। તો હું વડે મિત્રો અહીંયા તમારે જે આપેલા છે વાક્યો એ બનાવવાના છે, બરાબર, અને સાચા સેન્ટેન્સ લખવાના છે। તો આવી રીતે તમે અહીંયા પણ લખી શકો છો, બરાબર મિત્રો, બરાબર। તો ખાસ મિત્રો આ તૈયાર કરી લેવાના છે, મોસ્ટ આઈએમપી વાક્યો છે, બરાબર। એના પછી તમને ખાલી જગ્યા આપશે। ખાલી જગ્યાની અંદર મિત્રો તમને અહીંયા આપી દીધી છે, પરંતુ તમારે જે વિકલ્પ આપેલા છે એ રીતે ખાલી જગ્યા છે એ યોગ્ય પૂરવાની છે। પહેલી ખાલી જગ્યામાં આવશે, બીજી ખાલી જગ્યામાં આ છે અને ત્રીજી ખાલી જગ્યામાં બરાબર આવશે, એન્જોય। એના પછી મિત્રો રીડ ધ પેસેન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તમને મિત્રો અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એની નીચે પ્રશ્ન આપેલા છે 4 અને ઉપરના ફકરામાંથી શોધીને લખજો અને પછી તમારો જવાબ અહીંયા મેચ કરજો। એના પછી મિત્રો તમને એક બીજો ફકરો આપેલો છે, બરાબર, એ પણ સંવાદ સ્વરૂપે છે। એના પ્રશ્નો આપેલા છે અને જવાબ પણ આપેલા છે, ખાસ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો। સેક્શન સી ની વાત કરીશું। અહીંયા મિત્રો ડાયલોગ આપેલા છે, બરાબર, તો એને મિત્રો ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે, તમે અહીંયા જોઈ શકો છો। તો આવી રીતે ફેરવી દેવાના છે, 3 કોડમાં મિત્રો પૂછી શકે છે। ચેન્જ ધ ટેક્સ સોવન, મિત્રો અહીંયા ટેક્સ બદલવાના છે, ચેન્જ કરવાના છે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, બરાબર, ટેન્સ છે તો એને તમારે ચેન્જ ઇનટુ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બદલવાનું છે વાક્ય, બરાબર। પછી એના પછી પેરેગ્રાફ છે, બરાબર, અંડરલાઇન કરેલી છે, સુધારીને ફરીથી વાક્ય લખવાનું છે, 2 ગુણમાં પૂછી શકે છે। સેક્શન ડી ની વાત કરીશું। અહીંયા મિત્રો સેક્શન ડીમાં તમે જોશો તો કન્જક્શન આપેલા છે, તો યોગ્ય કન્જક્શન મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અધરવાઇઝ કન્જક્શન આવે છે, એવી રીતે બીજું વાક્ય છે તેની અંદર ઇટ હી, બરાબર, એવું ઇટ આવશે, તો એવી રીતે કન્જક્શન પણ મૂકી શકાય। પછી જોડકા સ્વરૂપે મિત્રો પ્રશ્ન આપેલા છે। પહેલું જૂથ છે એમાં બી આવે છે અને બીજું છે તેમાં મિત્રો આવશે એ જવાબ આવે છે।
નેક્સ્ટ પ્રશ્ન મિત્રો તમને અહીંયા પૂછી શકે છે, બરાબર, ડિસ્ક્રિપ્ટ પર્સનમાં. તો આ રીતે તમારે જવાબ છે એને લખવાના રહેશે. એના પછી મિત્રો ખાસ કરીને તમને અહીંયા વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલા છે. પહેલામાં અહીંયા મિત્રો 21મો પ્રશ્નમાં ડી છે, 22મો પ્રશ્ન છે તેની અંદર જવાબ સી આવે છે. ખાસ તૈયાર કરી લેજો, બરાબર મિત્રો. અહીંયા તમને સંવાદ ડાયલોગ બોક્સ આપેલું છે. ડાયલોગ બોક્સની અંદર યોગ્ય જવાબ મૂકવાના છે, તો એના જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. સેક્શન ઈની અંદર મિત્રો વાત કરીશું. ખાસ કરીને એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર. માય ફેવરિટ બર્ડ તમારી જાતે લખવાના છે, અથવા બીજું પણ પૂછી શકે છે, માય એમ્બિશન, બરાબર. તો યોગ્ય રીતે તમારે અહીંયા જવાબ પણ લખી શકો છો. અથવા મિત્રો તમને એક બીજું પણ એક આપશે ઈમેલ, 100 વર્ડ્સમાં 100 શબ્દોમાં ઈમેલ લખવાનો આવશે. તમારે ઈમેલ પણ આવી રીતે લખવાનો છે, અને આવી રીતે તમારું પેપર પૂછી શકે છે. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.